થાવો તોય ગળદી ને આ બધું બરવાળા બાજુ થાવો ને તો કેમ છો મિત્રો બધા મોજમાં અને મોજમાં દેશો ને આપણો વિડીયો જોતા બધા મોજમાં જ હોય. પેલા તો બધાને ગુડ મોર્નિંગ અને આપણે નહીં ધોઈને થઈ ગયા છીએ આજે કમ્પ્લેટ. આજે છે ગુરુ પૂનમ અને બધા એના ગુરુને પગે લાગવા જાય અને અહીંયા કંઠી બતાવે. અને આજે આપણે જવાનું છે મુગલપુર ધામે દર્શન કરવા. અહીંયા ગુરુ પૂનમે બાપુ મળવાર રાખે છે અને બીજું હવન પણ છે. એ હું તમને આ વિડીયોમાં બધું દેખાડવાનું છું, એટલે બ્લોકમાં બિના રહેજો કેમ કે આવશે મજા. ચાલો જઈએ આપણે મુગલપુર ધામે. ગુરુ પૂનમ ની અને પબ્લિક છે મુગલપુર ધામે કેટલું આવે છે દર્શન કરવા. જો ને જો આપણો ભાઈબંધ છે, શું નામ છે ભાઈબંધ? અનિરુદ્ધ છે. વાહ ભાઈ વાહ. નાનો છોકરો છે, કેટલું ભણે ભાઈબંધ? 9મું ભણે છે નાનો છોકરો. સેઠ મુગલપુર સેઠ 5 કિલોમીટર સાયકલ લઈને આવ્યો છે. સાયકલ લઈને આવ્યો ને? વાહ ભાઈ વાહ. કેટલો મેલેડી માં માનતો હોય છે ને કેટલો વિશ્વાસ છે એ મેલેડી માં. મિત્રો આપણે મુગલપુર તો દર્શન કરવા આવી ગયા અને જો પબ્લિક જો આ ગુરુ પૂનમ છે ને એટલે પબ્લિક જો બધી બાજુ જામ થઈ ગયો. રોડ ઓલી બાજુ તે એન્કોરાઈ દે, આ બરવાળા બાજુ હવે ગળતી એટલી હે. મુગલપુર ગળદી કેટલી છે આમ જો વિશાલભાઈ, ગળદી કેટલી છે? અંદર જવું હે? દર્શન કરવા તો જવું જ પડશે કેમ કે ગળદી આજ છે બહુ. અને આમ જો રવિવારે પબ્લિક વધારે હોય પણ આજ ગુરુ પૂનમ છે ને એટલે પબ્લિક વધારે છે. અને એમાં પાછા નાની છોકરીઓના વરત એટલે પબ્લિક વધારે થાય. એટલે બ્લોકમાં બિના રહીજો કેમ કે હું અંદર તમને દર્શન કરાવી મેલેડી માના અને અહીંયા શું છે અને કેવી રીતના છે એ બધું હું તમને આ બ્લોકમાં બતાવવાનો છું. એટલે બ્લોકમાં કન્ટિન્યુ બિના રહીજો. હે મેલેડીમાં. અને પછી તમને તો ખબર છે વિશાલભાઈ જય અઠાણે બે હતા. મને ખબર છે આ કઈ લેવા નથી પણ આમ જો આ ખોટી આ મસ્તી કરે હે. જો કઈ લેવા નથી. જો મિત્રો પબ્લિક જો સમજો મુગલપુર ધામે તો આ બાજુ જમણવાર ચાલુ છે ને ઓલી બાજુ મેલડીમાનું મંદિર છે અહીંયા પણ ગળદી છે આજ. ને આગળ લેડીઝનું છે અહીંયા પણ જમણવાર ચાલુ છે. અને જો આ બાજુ તાવા છે જે માનતા હોય ને ત્યાં તાવાને એવું ચાલુ હોય. અને જો આ મેલડીમાનું મંદિર છે. અને પછી મેલેડી માના દર્શન કરીને થઈ ગયા આપણા ભાઈબંધ ભેગા. અને અમે પછી લઈ લીધી પ્રસાદી ફૂલ બેલાઈ લખી બાકાજી કે એમાં પૂરા આવી ગયા હતા. અને જો આપણે ટીટુભાઈ મળી ગયા. કાં ટીટુ કેવું સારું ને? કોણ કોણ આયા હો? આખું પરિવાર આયા. આખું ઘર આયા હો. શું દર્શન કરવા મેલેડી માને? કર્યા દર્શન? જીમ્યું તો હશે તે ને? કેટલા દા? કેટલા દા જીમ્યો? ખોટું ન બોલ. બે દાન છે ખોટું. મિત્રો આપણે મુગલપુર ધામે પહોંચી ગયા છીએ. અને જો આ બાજુ જો બાપુનું મંદિર છે, બાપુની બેઠક છે. જો અહીંયા આ બાજુ જો પબ્લિક જો આજ વધારે પબ્લિક છે મુગલપુર કેમ કે ગુરુ પૂનમ છે ને એટલે. અને આપણા ફેન ફોલોવર ભેગા થઈ ગયા. જો આપણે ચેતનભાઈ નો બિગ ફેન છે, આપણે ડેલી વ્લોગ જોઈએ તમે જોજો. વાહ ભાઈ વાહ. ચેનલ ની લિંક આપી દીધી છે, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. વાહ ભાઈ વાહ. થેન્ક યુ આભાર હો તમારો. વાહ ભાઈ વાહ. અરે એટલું સપોર્ટ કરો આપણને. અરે ફૂલ સપોર્ટ ની વાત અલગ જ છે પણ ચેતનભાઈ જે રીતની મહેનત કરે ને તો એમને આટલો તો સપોર્ટ બને જ છે. મારે કહી દો તમે પણ થોડોક સપોર્ટ કરો. વાહ ભાઈ વાહ. થેન્ક યુ ભાઈ. હાલો દર્શન પસંદ કરતા હાલો જેવી આપણે હે મેલેડી માં. હાલો તમે મિત્રો તમને પણ દર્શન કરાવી. હે મેલેડી
ઘરે આપણે પહોંચી ગયા છીએ અને મંગળપુર ધામે આપણે બહુ એન્જોય કર્યો, બહુ મજા આવી. મેં તમને દેખાડ્યું આખું મંગળપુર ધામ અને પબ્લિક પણ ઘણું હતું. અને હવે અહીંયા આપણે બ્લોગ સમાપ્ત કરવી છે. જો તમે અમારા બ્લોગમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય મેલડીમાં.